ગાંધીનગરના શ્રી વિસત મેલડી ધામ અડીસાણાના પૂર ખાતે દર વર્ષની પરંપરા મુજબ રબારી સમાજના 14 પરગણાની 51 દીકરીઓના શાહી સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી જોડાયેલા યુવક યુવતીઓ લગ્ન બંધનમાં બંધાશે અને જીવનની નવી પળમાં શરૂઆત કરશે। સામાજિક એકતા, સંસ્કૃતિ અને પરંપરાનું દર્પણ દર્શાવતા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જય શાહ, ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિત મહાનુભાવ ઉપસ્થિત રહેશે। 12 એપ્રિલના રોજ ગણેશ સ્થાપના, મહેંદી રસમ, હલ્દી રસમ, ભવ્ય લોક ડાયરો તેમજ 51 દીકરીઓની મહાઆરતી સાથે નવચંડીનું આયોજન કરવામાં આવ્યું છે। દિનેશ હરીશભાઈ દેસાઈ, ગામ અડીસાણાનું પરવું, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર। ગુજરાત રબારી સમાજની 51 દીકરીઓના ભવ્યથી ભવ્ય જાજરમાન સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે 12મી અને 13મી એપ્રિલ 2025। 12મી તારીખે દરેક દીકરીઓની મહેંદી રસમ, સાંજે હલ્દી રસમ અને દરેક દીકરીઓની મહાઆરતીનો કાર્યક્રમ। 13મી એપ્રિલે દરેક દીકરીઓના ભવ્યાથી ભવ્ય શુભ મંગળ ફેરા અને આ ભવ્યાથી ભવ્ય સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે। આ કાર્યક્રમમાં તમામ રાજકીય પક્ષો અને અમારા સમાજના સંતો, મંતો, ભુવાજીઓ અને આગેવાનો શ્રીઓ પધારવાના છે અને 40,000 થી વધારે લોકો અહીંયા 13મી અને 12મી તારીખે બંને દિવસ બધા પધારવાના છે। આ અમારા માતા પિતાના આશીર્વાદ અને એમની પ્રેરણા અને મારા દાદીશ્રી એવું કીધું હતું કે સમાજનું જેટલું થઈ શકે એટલું સારું કરવાની ભાવના રાખવી જોઈએ, ક્યારેય આપણાથી કોઈનું અહિત ન થાય અને બની શકે એટલું સમાજને મદદરૂપ થવાનું કામ મારા દાદી શ્રી મૂડીબાની પ્રેરણાથી આ સમગ્ર કાર્યક્રમ થઈ રહ્યો છે। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીનગર।